જય દ્વારકાધીશ, હર ગંગે, હર નર્મદે, હર હર મહાદેવ. તો રાહુલ આહિર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ બ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો ભાઈ અમે નાવા જઈએ કે કેવા માંગો કયો ને કઈ ગંગાજીમાં નાવા જાય. આગળ એમ કહેતો હતો કે તમે 4 વાગ્યા સુધી આવ્યા ને કે તમારા બેના ફોટા છે મારા. હું સ્ટેટસ ચડાવી દઈ. હું તમને કાલ કહેતો હતો એની જેમ આજે છે ગંગાજીનું પ્રાગટ્ય દિવસ, કે ગંગાજી આ ધરતી ઉપર પહેલી વાર આવ્યા ને એ દિવસ છે ને. આજે અમે એ દિવસને દિવસ ગંગાજીમાં સ્નાન કરવા જાય. ઓલા છે ને કોકને લઈને આવ્યા. યા કોણ તરી રહ્યા છે કે કોમેન્ટમાં જણાવજો. 5 दिन के बाद हमको गंगा में स्नान करने का मौका मिला है, तो साथ में कपड़े ले लिए. राहुल भाई तो साथ में कपड़े नहीं लाए, वो तो ऐसे ही डुबकी लगाएंगे. अभी थोड़ी ही देर में हम वहाँ पे पहुँचेंगे, तो आप ब्लॉग में बने रहना. तो ये कहते तो आ हिंदी में શું કરવા બોલે? अरे मैं भूल गया, राहुल भाई ने कपड़ा નથી લીધા, અમે કપડા બધાએ લીધા છે. થોડી જ વારમાં ગંગાના ઘાટ પર જઈને સ્નાન કરી લઈએ. 5 દિવસ પૂરા થયા કથાને આજે. અને આજે શું? આજે ગંગા પૂજન છે. અહીંયાનું કહેવાય ને આપણે તહેવાર હોય છે ને, એ રીતનો અહીંયા પણ તહેવાર છે. ગંગા પૂજન કહે ને, તો એના ભેગા આપણે લાભ લઈ લઈએ. એટલે મિત્રો છે ને આજે ગંગા પૂજન તો છે જ, પણ આજે છે ને ગંગાજી ધરતી ઉપર પહેલી વાર ઉતર્યા ને એ દિવસ છે આજે. તો આજનું શું કહેવાય, અમારા તો આમ ભાગ કહેવાય, કેમ કે આ જગ્યા ઉપર અમુક માણસને હાઈટકાઈ માંડ આવે. અને અમે આ જગ્યા ઉપર આ ટાઈમે થઈ કે જ્યારે ગંગાજી પહેલી વાર આ ધરતી ઉપર અવતર્યા ને એ દિવસે અમારે આજ ગંગામાં સ્નાન કરવાનો મોકો મળ્યો. એટલે અમારા તો ભાગ કહેવાય એમ તો. બાકી દુનિયા તો કહેતી હોય ભાઈ આમ હા. આજ બધા આજ અમારા આને બધા પાપ થઈ નાખવાના. હે હાથે કરીને કોઈ પાપ ના કરે. કદાચ ભૂલથી કોઈ પાપ થઈ ગયું, હાથે કરીને જ કરવા પડે. અમુક પાપ હોય ને હાથે કરીને જ કરવા પડે. ये दुनिया है भाई, समझती नहीं ऐसे ही. अरे भाई આપણે અમુક પાપ ના કરે હોય, પણ એ કદાચ ભૂલથી થઈ ગયા હોય, ભૂલથી જાણી જોઈને જ કરવા. હાથ દી હે તો હાથ દી લાવો તો જે થયું હોય. ના ભાઈ પાપ તો નથી કરવા, કદાચ ગોકી થઈ જતા હોય એવું નથી કોઈ. ક્યારેક પાપ થઈ જતા હોય એમ બધાને, કોઈને કરવાની ઈચ્છા ના હોય પણ અમુક કરવા પડે. થઈ જાય અમુક જાણી જોઈને કરવા પડે. તો અહીંયા બધું હોય અને ધોવાય ના ધોવાય તો અલગ વાત છે. પણ આ જગ્યા ઉપર તમે આવો ને, આ અલૌકિક જગ્યા છે. હરિદ્વાર એવી વસ્તુ છે ને સાહેબ, કે તમે ભારતમાં ગમે એટલી યાત્રા કરી લ્યો, ગમે ત્યાં જઈ આવો, પણ આ જગ્યા ઉપર તમને જે અમે આજ 5 દિવસથી અહીંયા આવ્યા ને, તો અમને ખબર નથી પડતી કે આ 5 દિવસ થઈ ગયા. અમને એમ થાય કે હજી તો અમે કાલ બરમદી જ આવ્યા હતા. તો દી તમારા એકદમ ફટાકે વયા જાય એવી જગ્યા છે આ. હજી તો આ તો થોડોક ઉનાળાની સિઝન છે, કદાચ ચોમાસું શિયાળો હોય ને આમ ટાઈટ પડે, ઠંડી પડે, મજા એટલી આવે. એટલે ભાઈના રેજો વ્લોગ ની અંદર બતાવું આપું. મિત્રો અમે આવી ગયા હરકી હરિદ્વાર, અને આમ જો ટ્રાફિક કા જો હા આજે છે ને આ, એટલે ટ્રાફિક તો ફૂલ રહેવાની છે. જવતા હા બહુ ટ્રાફિક છે. આજ કંઈક આમ સારું છે. કાલે તો થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી, આજ સારું છે. આજે આ સ્નાન કરી લઈએ. હજી આમ થોડુંક આમ મોઢામાં છે ને હમણાં દાંત કઢાય, ડાપણ દાંત હોય ને કઢાય, એટલે બોલવામાં થોડુંક આમ ડિફરન્સ લાગતું. આમ તો સાંભળો જ નથી તમે કોઈ દિવસ નહીં લાગતું. તો એવું છે. મળીએ હાલો નાવા જાય ગંગાજી. તો જો મિત્રો અમે છે ને ગંગાજીમાં સ્નાન કરી લીધું, બહુ મજા આવી, ઘણી વાર નાયા. કા હા ભાઈ પબ્લિક બહુ છે. હા હરકી બીડી અહીંયા છે ને ગંગાજીની આરતી થાય, અહીં દેખાડી હતી તમને આગલા બ્લોગમાં. તો હવે છે ને નાઈને અમે જાય છીએ અમારા રૂમ બાજુ, કેમ કે નાઈ લીધું. હવે થોડીક વાર પછી વળી છે ને આમ બજારમાં આટો મારવા જાઉં, હરિદ્વારની બજાર તમને દેખાડી. જો જાઉં તો નકર કાલે બન્યા રહેજો બ્લોગની અંદર. તો આજ છે ને લાગી ગઈ ભૂખ,
નાવા ગયા હતા હજી. હવે છે ને આપણે જાઉં નાસ્તો કરવા. જો આ બે ઊભા છે. તો મિત્રો અમે આવ્યા ને અહીંયા બત્રી કૂતરાનો ખેલ હાલતો. આ દુનિયામાં કંઈક આવું છે. મિત્રો આ હે ને એકદમ જૂનવાણી સિક્કા બધા ગંગાજીમાંથી નીકળ્યો ને એ વેચવા રાખે. તો આ બધા અહીંયા હે ને વેચવા રાખ્યા હોય. જો કેમ છે જો એકદમ દેખો જૂનવાણી. આ તો ઓલા આપણે તો હવે લગભગ આ નહીં હોય. આ 10 જો આમ જૂના છે એને ખબર એનો શું કહેવાય. જો આ કેવું છે આ દહિયું છે જો. અમુક અમુક તો એવા છે ને એમાં ઉર્દુમાં લખેલ છે. જો આમાં ઉર્દુમાં લખેલ છે. આ તો આ વિદેશનો એવું લાગે છે. અહીંનો નથી લાગતો, ભારતનો નથી લાગતો. આ જો આ કંઈક કિંગ ચાપલ છે, રાણી ચાપલ છે. આ હે ઓલા પિત્તરના હુનાના નથી. વરી કોઈ કહેતા નહીં હુનાના હે. આ લોભણીનો આ 10 રૂપિયાના ક્યાં ગયું ઓલું? ક્યાં મેલું? આ આવડું કા મોરીને દેતો તો બોલ. કયો માણા હે કઈ ગળામાં વડું માણા મોરી દઈએ. 12 કિલોમીટર કાપી લેવા આવડું એ નહીં 20 રૂપિયા લેવાય. कहाँ पे आएगा? किधर? गोधरा। अब जो गोधरा में क्या करेगा? शादी वादी करने नहीं आ रहा ना गोधरा? तो ठीक है। अभी हमारे ये सबको गोधरा जाने का है, तेरे को गोधरा आने का है यार। हमारी कथा हमारा काम था आज जाऊँ આપણે હરિદ્વારમાં બજાર કથા પૂરી થાય છે. મહિના રહ્યો આજે બાબા નાયક. જો મિત્રો અહીંયા કેટલી ટ્રાફિક થઈ ગઈ. આજ ગંગા આરતીમાં આવ્યા અને જો તમને દેખાડું. આ હે ગંગા આરતી. જો હા અહીંથી લઈને વાં સુધી આમ સામે જોયું તો ત્યાં સામે સુધી ક્યાં જોયું ત્યાં ગંગા આરતીમાં ટ્રાફિક આવ. આજે અમારી કથા પણ પૂરી થઈ ગઈ ને આ બ્લોગને આજ તમદી પછી બંધ કરી હવે, કેમ કે હમણાં તબિયત થોડી સારી નહોતી એના હિસાબે છે ને બ્લોગ આવી શકે એમ હતો નહીં. એટલે હવે આ બ્લોગનું એન્ડ કરીએ ને જોડાયા રહેજો રાહુલ આહિર ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર. બન્યા રહેજો, જોતા રહેજો આવા.